નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઓળખના રામદેવનગરમાં વરસાદી પાણી ભરાતા વિસ્તાર બેટમાં ફેરવાયો। હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલ બપોર બાદ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। બપોર પછી ભારે ગાજવીજ સાથે અંદાજે 3.5 ઇંચથી વધારે વરસાદ વરસતા તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા। ત્યારે લખતર તાલુકાના ઓળખ ગામનો રામદેવનગર વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા। રામદેવનગરમાં આશરે 35થી વધુ ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી। સમગ્ર વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ જતા પશુપાલન સાથે સંકળાયેલ લોકો પોતાના પશુનું દૂધ ભરવા ગામની ડેરીએ જઈ શક્યા નહોતા। વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા બાળકો પણ સ્કૂલે જઈ શક્યા નહોતા તથા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। રહીશોને ખેતીવાડી કે અન્ય કોઈ કામ અર્થે રોડ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું। વરસાદને પગલે વિસ્તારના રહીશોની હાલત કફોડી બની હતી। ત્યારે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ હાઈવે પાસેની ગટરના પાણીના નિકાલ માટે નાળું મૂકેલ નહીં હોવાથી ગટરના વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા આ સમસ્યા સર્જાય છે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે હાઈવે પાસે નાળું મૂકી રામદેવનગરમાં આવતા વરસાદી પાણી અટકાવવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।